પડોશી જિલ્લામાં પહોંચે વલસાડમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ છે। ભારે પવન સાથે વરસાદથી કેરીના પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ભારે પવન ફૂંકાતા જ અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે। હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની હવામાનની આગાહી છે। તો આપ જોઈ રહ્યા છો વલસાડની અંદર સતત આજે આ વરસાદી માહોલ છે। ભારે પવન પણ છે, વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે, જેના કારણે સૌથી વધારે વલસાડી જે કેરી જે છે એને નુકસાનની ખબરો સામે આવી રહી છે। કારણ કે માર્કેટમાં આવવા માટે કેરી તૈયાર છે અને સમયે જ આ વરસાદ આવ્યો છે, તો સૌથી વધારે આ કેરીને નુકસાન અહીંયા થઈ રહ્યું છે। તો સતત નવસારી વલસાડમાં વરસાદી માહોલ છે, ભારે પવન પણ છે, જેના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે જો વાત કરીએ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવેની, તો જે રીતે આપ જોઈ શકો છો કે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે છે તે મુંબઈ અને અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે। જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ વરસવાના કારણે જે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે છે તે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને જે મુંબઈથી જે અમદાવાદ તરફ જતા જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે ભર ઉનાળે છે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને જેને લઈને જે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાલ તો જે પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર પણ કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। માત્ર એક જ ટ્રેક ચાલુ છે અને જે બાકીના ટ્રેક છે તેના ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભર ઉનાળે જે ચોમાસા જેવો માહોલ ક્યાંક ને ક્યાંક જે વલસાડ જિલ્લા ખાતે જોવા મળી રહ્યો છે। વલસાડના છીપાડ ખાતે પણ જે રીતે ભર ઉનાળે પાણી ભરાઈ ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શહેરી વિસ્તારમાં પણ જે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ પડવાના કારણે જે રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે હોય કે જે વલસાડ શહેર હોય, ત્યાં આગળ જે પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।